એલા બસ બસ એ આ મારો ડાગલો તું તોડી નાખતો ની બસ બસ, હવે. એલા હું તું છે ઈ આવું તો મારા લગ્નમાં નતું. કમ કઈ કોથળો લાવો કોથળો લાડિયા બહુ ફૂક મારતો નહીં નકર તારે હવા છે બહુ બસ બસ એ બહુ મોટો કરતો નહીં નકર ફૂટી જાય પણ આ પર્સન ને હાસવવું કઠણ થાય સી પછી ડી ને છે બાપુ. હું છે આ દાંત તો કાઢો હેરખા દાદા સવો. આ પણ દાંત તો કાઢું સૌ હવે આ હણગર કરી નાખ્યો છે પૂરો. એ દીકો આયો મારો દીકુ જય દ્વારકાધીશ મિત્રો આજે મારે ઘેરે મારા દીકરાનો દીકરો પહેલી વાર પગલાં પાડે છે તો આજે આપણે ઘેરે પહેલી વાર દીકરો આવે છે એટલે શણગાર તો કરવો પડે સમય પ્રમાણે આ જમાના પ્રમાણે એટલે આ શણગાર લાવ્યા છે એટલે આપણે દાદાને હરખ તો હોય જ મને બહુ ખબર તો ન પડે પણ મને ખબર પડે એટલી બધી વસ્તુ લાવ્યો છો આ બધું સોંટાડવાનું આ ફૂલોડા લાવ્યા છે ઈ છે આમાં જો એટલું છે ભાઈ આ બધા રમકડા આ બધું ફૂગાનામાં ઘણું છે આ સોંટાડવાનું પણ આ બધું એકલા નહીં થાય ટીંડોર વેજાને બોલાવવી જોઈએ પાડો મને અહીંયા આવો તો આ બધા ફૂગા કરવા જોઈએ આ મને નહીં આવડે કોને કોને આવડે હાલો આવો હાલે આ કરી તું ફૂગો બધા બેસી જાવ પહેલાં પછી બધાને ફૂગો આપું હાલો જો આ એકુકો ફૂગો આપું એકુકો ફૂગો કરવાનો છે જો ફૂટે તો ડબ્બો આવશે વાહમ હાલે તું એક કર બસ બસ એ બહુ મોટો કરતો નહીં નકર ફૂટી જાય બસ 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 નકર ફૂટી જાય તો ધબ્બો આવશે એ હાલો ગાંઠ મારી દે હાલો અલે જાડિયા બહુ ફૂંક મારતો નહીં નકર તારે હવા છે બહુ તારે કીધે કેમ નથી થતો એ જાડ્યો તો બહુ સૌ બતાય કરતા આજ બધું કામ હરખું કરજો હજી કામ ઘણું બાકી છે આપણે કામ કરીને પછી બધાને વડાપાઉં ખવડાવવાના છે એ જાડિયા મારે વા તારે કીધે થાય હા જો આમ ફૂંગો થઈ જવો બસ આવી જાય બહુ મોટા ને તમે હા મારી દે ગઈ ચાલો એટલે આ કંઈક થેલીમાં ભરવા જોઈએ ટીસ્યુ લાવજે પૂરા જા જાતો જલ્દી લાવ ઊંડ છે અને કંઈક કોથળામાં ભરવા જોઈએ કમ કંઈક કોથળો લાવો કોથળો બસ કેમ બસ હાલો હવે બે છે કોને આપું બસ બસ અવાજ નહીં કમોય ધીમે 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 ફૂટી જા બસ એમાં રહેવા દે બસ બસ એ ખમો આમાં એમાં રહેવા દે પણ આ પર્સનને હાસવવું કઠણ થાય હવે આમાં બધું આ હવા પૂરીને ફૂલાવાનું છે બધું એટલે આ કાંઈ એકલા કામ થાય એમ નથી એટલે અપલખના દાદાનો સાથ લેવાનો છે એટલે અપલખના દાદા આમાં મદદ કરાવો હવે ફૂલાવે રાખો જાને હા લ્યો ભલે હું પાછી ત્યાં તો ભૂલી ગયો તમારી પહેલા. એટલે બસ બસ એ આ મારો ડાગલો તું તોડી નાખતો ની બસ બસ હવે આમ દબ્બા તું લે એટલી હવા તમે કહેતા ને પાછી હવા લે. હા નહીં તારું કામ સારું છે લે તમે ફૂલાવે રાખો ને હું ઢીલા પડો હાવ તો આ ઉડી જાય. એક ફૂગો ને ફૂલાવે એક બીજો ફૂલાવું આમાં હવા વહી જાય છે અડધી કલાકે ફૂલાયું. અરે પણ જો તું આ જમાનો કેવો આવ્યો જુગલભાઈ જવો તો ખરા છોકરા આવે ને હણગારે બધું આપણી વહણીમાં આવું કઈ હતું કાંઈ નતું ભાઈ હાલો જુગલભાઈ શરત નાખ છે હા બોલ જે વેલા હેર ફૂલાવી દે અને 2 વડાપાવ. હા હાલો કર શરૂ અરે મોટું હતું યા મોટું છે એ આ પોસું છે પરેશ જોતો પરેશ જોઈ જો એમાં હવા ઓછી ભરી દે જોઈ જો તો પરેશ ખોટ બોલતો ને પાડી દે મારી હા ભાઈ તને 2 વડાપાવ હવે તું કેવો ભણેલો છો વેલકમ લખીને બતાવી નહીં હાલો જોઈએ ભૂલ ન પડે નો પડે ભલામણ ફટાફટ કરી નાખો. વાહ ભાઈ વાહ પછી હજી ત્રણ ગયા અક્ષર લ્યો લખાઈ ગયું હા તો આ ત્રણ કેમ વધ્યા એ હજી હેઠે છે બેબી. લાવજો વસાળે મૂકી જો એટલે લખાય. સંપલા લઈ લે લાવો ની લખાઈ જાય. લ્યો આ લખી નાખ્યું વેલકમ બેબી. વેલકમ બેબી હા હવે અંગ્રેજીનો જમાનો હવે કઈ મને ફાવે નહીં ગુજરાતીમાં ડસકા લેવા પડે એમાં અંગ્રેજી કેમ શીખવું હવે આને શું કરવાનું છે આને લગાવવાનું છે ઓલી દિવાલે. દિવાલે કેમ લગાડવું એમાં ભાઈ ખીલા નહીં ખોડવાનો હો ખીલા બીલા ની ખોતી આગળ. ટેપથી લગાડી દેવો હા અય સરપંચ ના છોકરા અહીંયા આવ ઘડી કામ કરાવ્યા તને બહુ હાંસવો મારા વાલા.
હા આમાં કંઈક મદદ કરાય કઈ રીતે ચોટાડ ને લાય અહીંયા ચોટાડ દે. અહીંયા સોટાડી દઉં ને આમ. હા આને ચોટાડે રેખા. એ રીતે જ આવે આમાં તું કહેજે હો પલકણા આમાં હું એટલું બધું ભણેલો નથી હું તું લાગી જાય પાછો કહેતો નહીં તું આ લેનમાં હા તો મારે મારી જાય નહીં હું તું કરે છો કર કાપવું તો પડે ને ભાઈ. ઊભી માર આમ બસ એમ જોયો માર હા તો હાલ્યો હજી એક બટકું મારજો. હવે આપણે આ વેલકમ લગાડી દઈએ અહીંયા. એટલે આ કેમ હું તો લગાડે આમ તરાવું હું ધૂને જ તમે જોયા કરો ને ખાલી તમે આમ રાખો. હા જો આ લખેલું છે ને એમ હું લગાડી દઉં. ઠીક એમ લગાડવાનું છે હા લગાડ લગાડ ઈ હું તો લગાડતો નહીં આમ હાલે ઈ આમ જ હાલે એલા ભાઈ. પછી ઉભા રહ્યો નહીં તમે જોયા કરો ને ખાલી તમને પતાકડું આપ્યું ત્યાં જોયા કરો અહીંયા જો. તને પૂછું છે ભાઈ હવે શું છે હવે ડી સી પછી ડી ને છે બાપુ. હું છે આ ઓ ઓ ઓ મને આવડે નહીં ભાઈ પકડો આ પકડો હું હેર પકડ દઉં. આ ડકડ ડકડ થાય ને બાંધવો જોઈએ. હવે હું આવ્યું હવે ની ની નથી તો હું છે ઓલો એમ થઈ જો અહીંયા વેલકમ. એટલે આ જરા ગલે છે આને હરકું લગાડની ટેપ પટ્ટી મારવી પડશે હેઠું આવશે હવે રેડી ભાઈ તમારું જોઈ જવા આમાં લખાણ છે ઈ ભૂલ નથી ને કાંઈ. ભાઈ હજી આ 4 અક્ષર તો બાકી છે એટલે હા એ તો લખતા જ ભૂલી ગયા. હા તો ઈ ગોય આમાં છે હા રી આ જોની રહ્યા બે કેમ આમાં એ બે બી લખવાનું હોય ને એટલે બે બી એક અહીંયા એક અહીંયા ને એક અહીંયા રેડી ને. હાલે હા કે હા એટલે હું તું છે ઈ આમાં જો આમ ફેરે હા 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 બસ હું આમ ભણ્યો નથી પણ આમ ખબર પડે ઊંધા હવળે હવે હજી એક બાકી છે. હાલો રેડી રેડી લગાડજે હરખું આ જવો ને કેમ છો યા હું ભણ્યો એટલું એટલે કામ આવ્યું ને હા, નકર તમે તો ઊંધા ને હવળું વેલકમ ભાભો કરી નાખત. એટલે તો તારો સાથ લીધો છે રેડી હવે બનાવો સા. હા હા આગળ બે રબેકીટ પાઈ દો એને હમાઈ દેજે હો સા કામ સારું કર્યું છે ને હજી કામ લેવાનું છે એની પાસે બસ બસ એટલે બસ લા જાજુ સોંટાડ્યું આમાં કઈ બાકી છે હવે કેમ હવે કાંઈ નહીં હવે ખાટલો આવે હો એટલે સારે પાઈ એક ફૂગો લગાવી દઈ. હવે છે ને આ બધું જો આખો દી બગાડ્યો છે મારી અહીંયા ઢાલ દેવા આવવું જોઈએ તમારે. એટલે આ જો ડાગલો હેઠો આવ્યું સોટાડજો ને અને કેમ સોટાડવાનું પાથરવાનું છે કે તો અહીંયા કોઈ અડતા નહીં તો આ ફૂગો હેઠો આવ્યું અહીંયા લગાડી ગઈ ને ભાઈ જો અહીંયા હા રેડી લે હવે એક અહીંયા લગાડી દે રેડી ને. હા રેડી 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 જો 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 અહીંયા આવી ગયો એ જુગલભાઈ ઉભા રહ્યો તો હું આપણો બેનો એક ફોટો પાડતો આવે ભાઈ પરેશભાઈ અમારો એટલે બેન. આપણે નો હા અરે બેહો ખાલી ફોટો પાડવાનો થાય બેહો. દાંત તો કાઢો હેરખા દાદા સવો. આ પણ દાંત તો કાઢું સૌ જો ને હાવજ લ્યો ને પેલા હાવજ રેડી હાવજ આવી ગયો. હવે આપણે આ સિંહાસન બનાવી દીધું છે સિંહાસન સુધી આપણે આ ફૂલ કેડી કરવાની છે આ તો સારું જો આપણને આવડે છે નગર આ કોણ કરત આવું. એટલે આવું તો મારા લગ્નમાં નતું. એટલે મારા લગ્નમાં કાંઈ હતું નહીં હા હે આ બધી આપણી વાહણીમાં હતું આવું કાંઈ. કાંઈ નતું હા આપણે બધા કોકના લગ્નમાં જોઈ છે ને શીખ્યા બધું. હા આપણે તો કાંઈ આપણા લગ્નમાં તો કાંઈ ભેળ્યું નતું નહીં હા હવે ફૂલ કેડીને ગજરા કેડી ગજરા કેડીને ફૂલ કેડીને લાટ કેડિયો આવે હે લાટ કેડિયો આવે. હા સિવેટ રાખો થોડીક સિવેટ રાખો. હા હા ભાઈ ને એની આ પવન છે ને પછો અહીંયા થોડુંક હાંકડું થઈ ગયું છે ભાઈ. ભાઈ એ તોય છોકરો હાલી જાય તું તારને જો જુગલભાઈ પવનનો જોટ આવ્યો તો આપણી બધી મહેનત ફેલ જવાની છે. આ છોકરો આવ્યો અહીંયા ઘેર પગ્યા પેલા ઉડી જાય હવે આમાં કંકુ બંકુ ઘોળો કાંઈક તે પગલા પાડવા થાય. હવે આ સેલું ફૂલડું વૈધું મૂકી દઉં છું. હવે તમે છે ને મારા છોકરાની લગ્ન થાય એટલે બગી બગી હણગારવા આવજો ઢાલ દેવા. અને એમાં કાંઈ ઘટે નહીં તું જો હવે આ હણગાર કરી નાખ્યો છે પૂરો. હવે દાદાનો દીકરો આવે દાદાના ગઢપણ પાળે મોટો થાય નોકરીએ ચડે. વાહ વાહ તારા આશીર્વાદ
એટલે આવડા 15 મિનિટમાં આવે છે. આ 15 મિનિટ ઊભા રહે તો સારું. એટલે આવી જાય. ઊભો થા, ઊભો થા. એ કના ડગી 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 ઊંઘ પણ આ એના દાતાની ઘેરથી લઈને આવ્યો. એ કના હવે આ અમારો દીકરો હૂતો છે, શાંતિથી હુવા દઈએ. ગાડીમાંથી આવ્યો એટલે ઊંઘ આવી ગઈ છે. એસી ચાલુ છે એટલે. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री આવ્યો મારો દીકરો. આ મારા દીકરાનો દીકરો. આ ગઢિયાની કેણી નથી, વયાજનું વયાજ તો વાલું જ લાગે. હે દીકરો આવ્યો મારો દીકરો. ઊંઘ ઊંઘ. અરે જો દીકરો, જો આમ બધું ઘર જોવા મીણું મારો દીકરો આવે. હા 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 હા. જો બેન બોલાવે. ઊંચ્યો. અરે ઊંચ્યો. જો બેન બોલાવે. જો ભાઈ દાંત કાઢે. ગલી 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 ગલી. એ ગલી 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 ગલી. અરે કાનો ક્યાં પંખો પરેશ? હે હું તો ઘણા બધાને કહું છું, ગઢિયા બુઢિયાને સમય પ્રમાણે જીવન જીવી લેજો. એટલે જીવનમાં બધું જે આનંદ કરવો એ કરી લેજો. જીવન ક્યારે ટૂંકું થઈ જાય એ કઈ ખબર પડતી નથી કોઈને. તમે બધા સાથ સહકાર આપતા રહેજો અને આવા વિડીયો અમે બનાવતા રહેવું. હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.